જામનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। જામનગરથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી, જ્યાં લાખોટાના પાછલા તળાવમાં કોંગ્રેસની જનતા રેડ જોવા મળી રહી છે। 30 કરોડના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે, ત્યારે બહારથી માટી તળાવમાં નાખવામાં આવતા તળાવ ભરાઈ ગયું છે। કોર્ટના દરવાજા ખખડાવવાની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે, ત્યારે પાણીના સ્તર ઊંચા આવવાને બદલે તળાવ પૂરવામાં આવ્યું છે। તો તળાવમાં રહેલી માટી કાઢી નહીં અને બહારની માટી લવાઈ છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। તો જામનગરથી આ મહત્વપૂર્ણ વિગતો પ્રાપ્ત થઈ છે, જ્યાં કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। લાખોટાના પાછલા તળાવમાં કોંગ્રેસની જનતા રેડ જોવા મળી છે। આજરોજ અમે કોંગ્રેસ પરિવારના સભ્યો, ચૂંટાયેલા વિપક્ષના સભ્યો સાથે રાખી જે પાછલા તળાવમાં બ્યુટિફિકેશન નામનો જે ભ્રષ્ટાચાર ચાલુ છે તેની વિઝિટ લેવા ગયા હતા। અગાઉ પણ અમે વિઝિટ લીધેલી હતી અને કહ્યું હતું કે તળાવ ખોદીને પારો બનાવવામાં આવે, બહારથી માટી લઈને પારો બનાવવામાં આવ્યો। જે પારો અત્યારે વરસાદમાં તળાવ ભરાતા પારો તળાવમાં ઘસી ગયો અને તળાવ બુરાણું। થાળી તોડી અને વાટકાનો જે આની અગાઉ પણ અમે કહેલું હતું કે થાળી તોડીને વાટકો કરનારી આ મહાનગરપાલિકા ભ્રષ્ટાચાર સિવાય બીજા કોઈ કાર્ય નથી કરતી। અમારી આજ વિપક્ષના સભ્યો દ્વારા માગણી છે કે આમાં જવાબદાર અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે, જે કોન્ટ્રાક્ટર છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જો આમાં કોઈ પણ જાતની કાર્યવાહી નહીં કરવામાં આવે તો વિપક્ષ પ્રજાને સાથે રાખી અને ઉગ્ર આંદોલન કરશે અને જો જરૂર પડશે તો અમે કોર્ટનો દરવાજો